સુરતની વાત કરીએ તો સુરતમાં દરિયાઈ બીચ બંધ કરાવી દેવામાં આવ્યા છે। સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં દરિયાઈ બીચ બંધ કરવાની કામગીરી કરવામાં આવી છે। દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હવામાનની આગાહીને લઈને પોલીસની કામગીરી હાથ ધરવામાં આવી। દરિયા કિનારે રહેલી તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી છે। દરિયા કિનારે આવતા સહેલાણીઓને પરત મોકલી દેવામાં આવ્યા છે। તો સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં દરિયાઈ બીચ બંધ કરી દેવામાં આવ્યા છે। હવામાન વિભાગે આગાહી કરી, આ આગાહીને પગલે પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। દરિયા કિનારે રહેલી તમામ દુકાનોને બંધ કરાવી દેવામાં આવી છે। આ સાથે દરિયા કિનારે આવતા સહેલાણીઓને પણ પરત મોકલી દેવામાં આવ્યા છે। દરિયા કિનારે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, જેના અનુસંધાને પોલીસે કામગીરી હાથ ધરી છે। તો દરિયા કિનારે રહેલી તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી છે અને આ સાથે દરિયા કિનારે આવતા સહેલાણીઓને પણ પરત મોકલી દેવામાં આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, તે આગાહી અનુસાર આજે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી। ત્યારે દરિયા કિનારે રહેલી તમામ દુકાનોને બંધ કરાવી દેવામાં આવી છે। દરિયા કિનારે અત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો દરિયા કિનારે આવતા સહેલાણીઓને પરત મોકલવામાં આવ્યા છે। લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રકારે પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે છે। અત્યારે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલો જોવા મળી રહ્યો છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। શ્રી દિવ્યેશ, સુરતમાં દરિયાઈ બીચ બંધ કરાવી દેવામાં આવ્યા અને આ સાથે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસ જે પ્રકારે હવામાન વિભાગની જે આગાહી છે, આગાહી મુજબ જે પ્રકારે વાવાઝોડાના કારણે અને ભારે પવન ફૂંકાવાના કારણે જે દરિયાઈ વિસ્તારો છે કે જે બીચો છે તે બંધ કરાવી દેવામાં આવ્યા છે। ખાસ કરીને 1 થી લઈ 7 તારીખ સુધી આ તમામ જે બીચ છે તે બંધ રાખવામાં આવશે। ખાસ કરીને ડુમસ બીચ અને સુવાલી બીચ છે ત્યાં લોકોના જવા આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તેને લઈને આજે સવારથી જે પ્રકારે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને દરિયાઈ વિસ્તારમાં પોલીસ છે સતત પેટ્રોલિંગ કરી રહી છે। તે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે અને આગાહી મુજબ દરિયા કિનારે રહેલી તમામ દુકાનો છે તે બંધ કરવામાં આવી હતી અને સહેલાણીઓ જે છે તે રસ્તા પર આવી રહ્યા હતા, તેમને પણ પોલીસ પરત ફેરવી રહ્યા છે। એટલે ખાસ કરીને કહી શકાય કે દરિયા કિનારે જે પ્રકારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને ડુમસ બીચ અને સુવાલી બીચ પર જવા પર પ્રતિબંધ છે તે ફરમાવી દેવામાં આવ્યું છે। શ્રી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, તે આગાહીને પગલે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવે છે। દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે।